આગલા દિવસે અમારા જાણમાં આવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા વોર્ડ નંબર 8, 9 અને 11માં લગભગ 22 થી 25 હનુમાનજીની દેરીઓ અને અન્ય ધાર્મિક સ્થાનો દૂર કરવાનું રાતોરાત ઓપરેશન કરવાના છે. એને અનુલક્ષીને જે તે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીઓ દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળાનું પણ આગલા દિવસે ધ્યાન દોરવામાં આવ્યું હતું. ભાજપ શહેર પ્રમુખ માધવભાઈ દવેના ધ્યાન ઉપર પણ વાત મૂકવામાં આવી હતી અને સૌએ આગલા દિવસે આશ્વાસન આપ્યું હતું કે આવું નહીં બને અને ડિમોલેશન અટકી જશે. છતાં પણ ગઈકાલે મોડી રાત્રે ડિમોલેશન થયું છે અને અનેક હજારો લોકોના આસ્થાના કેન્દ્રો છે એવા મંદિરોનું જે નડતરરૂપ નથી રોડને એનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને ટીપીઓ અને જે તે અધિકારીઓ સાથે વાત કરતા એવું કહેવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે યાદી તૈયાર કરવામાં આવી છે એ દૂર કરવામાં આવ્યા છે.